હેલો વિદ્યાર્થી મિત્રો, નવીન રોજાણી તમારું માનવ ક્લાસીસમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચાલો વિદ્યાર્થીઓ, આપણે ગયા વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 1.3 આપણે કમ્પ્લીટ કર્યું હતું. આજે આપણે આ વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 1.4 ચાલુ કરશું, બરોબર? જેના તમને બધી ડિટેલ તમને બધી આવડે, સમય સંખ્યા કોને કહેવાય, કેને અસમય સંખ્યા કહેવાય, બરોબર? એ બધી વસ્તુની ખબર પડવી જોઈએ. આપણે એને જ એક વર્ગીકરણ છે કે આપેલી સંખ્યાનું સમય અને અસમય સંખ્યામાં વર્ગીકરણ કરો. હવે જો 2 - √5 અને √5 જો √5 કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે, બરોબર? પણ એ બે સાથે જોડાયેલી છે એટલે એ આખી કેવી થાય? અસમય સંખ્યા થશે. કેવી થશે? અસમય સંખ્યા. ચાલો હવે જો આમાં એક કાઉન્સ જેવું આપેલું, તો પહેલા આપણે કાઉન્સ ખોલી નાખીએ, બરોબર? કે 3 + √23 તો -√23. તો આ પ્લસ માઈનસ બે ઉડી ગયા તો વધ્યું શું? 3 વધ્યું. તો 3 કેવી સંખ્યા છે? સમય સંખ્યા થશે, બરોબર? હવે નેક્સ્ટ 2/7 બરોબર? બંને વચ્ચે ગુણાકારનો સંબંધ તમે એને આવી રીતે લખી શકશો, બરોબર? તો √7 તો ઉડી ગયા, ગુણાકાર અને ભાગાકારના નિયમના ઉપર નીચે તો ઉડી શકે, બરોબર? તો હવે વધ્યું શું? 2/7 વધ્યું. તો આ 2/7 એ કેવી સંખ્યા કહેવાય? તો ભાઈ સમય સંખ્યા કહેવાય. કેમ કે સમય સંખ્યા છેદમાં પણ લખી શકો, બરોબર? માઈનસમાં પણ લખી શકો, બધાય વજનમાં તમે લખી શકશો. હવે 1/√2 તો √2 તમને બધાને ખબર જ છે, અસમય સંખ્યા છે. કેવી સંખ્યા? અસમય. તો એના માટે આખી સંખ્યા કેવી થઈ ગઈ? અસમય સંખ્યા. હવે નેક્સ્ટ, હવે જો 2π લીધું તો તમને બધાને ખબર છે પાઈ કેવી સંખ્યા કહેવાય? અસમય સંખ્યા કહેવામાં આવે છે. કેમ કે એની વેલ્યુ જે છે આશરે લેવામાં આવે છે એટલે એને અસમય સંખ્યા કીધેલી છે. તો આ પણ આખી અસમય સંખ્યા થઈ. તો ચલો વિદ્યાર્થીઓ, આ થયો તમારો ફર્સ્ટ પ્રશ્ન પૂરો. તો આપણે નેક્સ્ટ સ્લાઇડની અંદર આપણે નેક્સ્ટ દાખલો જોઈશું. ચાલો વિદ્યાર્થીઓ, આ છે આપણો નેક્સ્ટ દાખલો, સાદુરૂપ આપો. આના મેં તમને સૂત્ર ઇન્ટ્રોડક્શન વાળા વિડિયોની અંદર મેં તમને સમજાવી દીધેલા છે, બરોબર? હું આની લિંક વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં પણ નાખી દઈશ. પ્લસ તમે આપણા પ્લેલિસ્ટની અંદર સૌથી જે ફર્સ્ટ લેક્ચર જે છે, બરોબર, ચેપ્ટર નંબર 1 નો, તમે એની અંદર પણ તમે જોઈ શકશો. આ બધાય આપણા જે નિત્યસમ જે છે ચેપ્ટર નંબર 2 માં જે તમારા નિત્યસમ આવશે એને અનુસાર છે, બરોબર? ચાલો હવે જો ફર્સ્ટ દાખલો આપણે પહેલા જોઈશું. ફર્સ્ટ દાખલામાં તમને શું કીધેલું છે? તો જો બધી ચારે રકમ અલગ છે એટલે એના માટે કંઈક આવું આપણે કંઈક સૂત્ર લખ્યું કે √a √b √c √d. તેના માટે કંઈક અમે કંઈક આવું તમને કરાવ્યું હતું કે ભાઈ આ એક આખા કાઉન્સને ગુણે, આ એક આખા કાઉન્સને ગુણે, બરોબર? રેડી? વારા પ્રતિવારા ગુણી એટલે આવું કંઈક થઈ જશે. તો આપણે આ સૂત્રની અંદર, આ દાખલાની અંદર આપણે આવું જ કંઈક કરવાનું છે. તો આપણે પહેલો દાખલો કરશું કે 3 કૌંસમાં 2 + √2 અને પ્લસ √3 કૌંસમાં 2 + √2 વારા પ્રતિવારા ગુણવાનું ચાલુ કરો, બરોબર? તો ગુણવાનું તમે ચાલુ કરશો તો 2 તરી કેટલા થશે? 6. આને પ્લસ 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 3√2 થઈ ગઈ, બરોબર? 3√2 લખવાનું થઈ છે. 3 નો 2 સાથે ગુણાકાર નહીં થાય કેમ કે આ સમય સંખ્યા છે, આ અસમય સંખ્યા. તો આ બે નો ગુણાકાર આવી રીતના જ થશે. પછી આ બે નો ગુણાકાર 2√3 થશે. જ્યારે રૂટ વાળી સંખ્યા હોય સાથે સમય સંખ્યાનો ગુણાકાર થતો હોય ત્યારે સમય સંખ્યા પહેલા લખવાની, રૂટ વાળી સંખ્યા પછી લખવાની. હવે આ રૂટ વાળી સંખ્યા પહેલા પ્લસ 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 કરવાની. તો રૂટ વાળી સંખ્યાનો ગુણાકાર કાયદેસર રીતે થશે. √3 × √2 એટલે કે 3 × 6. તો લ્યો આ દાખલો તમારો કમ્પ્લીટ. હવે જો બીજો દાખલો
બીજા દાખલામાં જો આપણે જે 3 નંબરનો જે નિત્યસમ છે આવો કંઈક આપણે હતો x² - y², બરોબર કે x + y અને x - y જે તમે ધોરણ 8 ની અંદર ચેપ્ટર નંબર 14 માં અવયવીકરણમાં શીખી ગયા છો, બરોબર. વળી પાછો અહીં શીખવાનું છે ચેપ્ટર નંબર 2 ની શીખવાનું છે. તો આ જ રીતના દાખલો છે, તો આપણે ઊંધું કરવાનું કે આનો નાનો ગુણાકાર કરી નાખવાનો એવી રીતના થઈ જશે. તો ચાલો તો આપણે એ જ કરશું. જો હું રકમ પહેલા લખીશ, હવે આનો ને આનો ગુણાકાર એટલે કે એનો વર્ગ થઈ જશે 3 નો પ્લસ માઈનસ માઈનસ. હવે આનો ને આનો વર્ગ કરો એટલે √3 નો વર્ગ થઈ ગયો, 3 નો વર્ગ થયો 9 અને √3 નો વર્ગ થયો 3 બરાબર 6. તો આવી રીતના 2 નંબરનો દાખલો પણ આપણે થઈ ગયો. ચાલો હવે 3 નંબરમાં કોઈ છે. આ આપણો ફર્સ્ટ નિત્યસમ છે. કેવો નિત્યસમ? આવો આપણો નિત્યસમ x + y² બરાબર x² + 2xy + y². સેમ જ રીતે આપણે વર્ગમૂળમાં કરવાનું. મેં ઇન્ટ્રોડક્શન વાળા વિડિયોની અંદર આપણે કાયદેસર રીતે મેં નિત્યસમ સાબિત કરેલો છે. આપણે એ પ્રમાણે દાખલો કરશું. તો આપણે દાખલા નંબર 3. તો ચાલો પ્રથમ પદનો વર્ગ કરશું, બરોબર. આ નિત્યસમ પ્રમાણે આના પ્રમાણે. તો પ્રથમ પદનો વર્ગ એટલે કે √5 નો વર્ગ. પછી શું કીધું? અહીંયા પ્લસ છે તો અહીંયા પ્લસ કરો, અહીંયા માઈનસ તો માઈનસ કરવાના. પછી નિયમના બે કૌંસ ખાલી પ્લસ, બરોબર, પ્લસ અંતિમ પદનો વર્ગ એટલે કે √2 નો વર્ગ. હવે શું કરવાનું? આ બે કિંમત અહીંયા લખી નાખવાની, √5 અને √2. હવે તમને બધાને ખબર છે કે √5 નો વર્ગ ખાલી 5 થઈ છે. હવે અસમય અસમય સંખ્યાનો ગુણાકાર થઈ શકે. 5 × 10 2 √10 થઈ જાય અને √2 નો ખાલી 2 થશે. પણ જો આ બે સમય સંખ્યા છે તો એનો સરવાળો થઈ છે તો 5 ને 2 કેટલા થઈ છે? 7. તો 7 + 2 √10. આવી રીતના દાખલો તમારે સમાપ્ત કરવાનો થશે, બરોબર. આ વાત ખાસ ધ્યાન રાખો. ચાલો હવે ચોથો દાખલો. તો સેમ જ દાખલો છે આ વાળા નિત્યસમ પ્રમાણે. તો આપણે એ વાળા નિત્યસમ પ્રમાણે જ કરવાનું છે કે ભાઈ √5 - √2 √5 + √2. તો ચાલો હવે આને ગુણી કરો. તો √5 નો વર્ગ માઈનસ પ્લસ માઈનસ √2 નો વર્ગ. તો √5 નો વર્ગ એટલે 5 અને √2 નો વર્ગ એટલે 2 એટલે 3. આવી રીતના દાખલા તમને પેપરની અંદર પૂછી શકે. અને જો આ સ્પર્ધાની અંદર આ દાખલો તો પૂછે છે ઈ પાકું છે. છેલ્લે બાકી તમને MCQ માં અથવા વન વર્ડ આન્સરમાં પણ પૂછી શકે. એટલે આ ફરજિયાત શીખવાના છે બધાએ, બરોબર. ચાલો તો હવે આઈ હોપ કે તમને બધાને સમજી ગયું છે. તો આપણે નેક્સ્ટ સ્લાઇડની અંદર આપણે નેક્સ્ટ દાખલો જોશું. ચાલો વિદ્યાર્થીઓ, આ છે આપણો નેક્સ્ટ દાખલો. ક્વેશ્ચન નંબર 3 જે છે તમારે કરવાની કાંઈ જરૂર નથી, બરોબર. કે તમને પૂછાઈ શકે એમ નથી. અને આ પેપર જે છે, આ પ્રશ્ન જે છે પેપરની અંદર પૂછાઈ શકે છે. અમુક વાર જ્યારે આપણે કોઈ પણ વસ્તુ ન કરી શકતા એટલે સાહેબને એમ થયું કે મારે પૂછવું હોય તો પૂછી પણ કાઢો, તો તમારે લોકોને રેડી કરવું પડશે. હવે જો 0.3 ને સંખ્યા રેખા બદલશો. આની જગ્યાએ તમને કોઈ પણ બીજી તમને સંખ્યા દે દે, 7.3 દઈ શકે, કોઈ પણ સંખ્યા દઈ શકશે, બરોબર. હવે એમાં મેં શું કર્યું છે? મેં મુદ્દા લખી નાખેલા છે મારી રીતે, બરોબર. હવે આ જ રીતના હું તમને મુદ્દા આમાં જે મુદ્દા લખેલા છે એવી રીતના હું તમને દોરતા શીખવાડીશ. તમે પણ પરિઘ સ્કેલ તો પણ બધું લઈ ગયું, ચાલો, બરોબર. તો ચાલો સૌપ્રથમ પેલો જે મુદ્દો જે છે કિરણ ax, તો જે તમારો ચોપડો જે છે હાસ્યા પછી તરત એક લાંબો હોય ને કિરણ એક દોર નાખો, કિરણ ax, બરોબર. બહુ લાંબો દોર એટલે તમારે માહિતી તો મોટી ન કરવી પડે, બરોબર. આપણે કિરણ ax નામ દઈશું. આનું નામ a દઈ દો અને આને x દઈ દો. રેડી? હવે કિરણ ax પર બિંદુ b, બીજો મુદ્દો એવો કહેવાય કે કિરણ ax પર બિંદુ b એવું લીધું કે ab બરાબર 9.3 છે. હવે સ્કેલની જરૂરિયાત પડી. તો સ્કેલ લીધો. સ્કેલમાં 9 પછી 9 જ્યાં 9 આવે 9 પછીના 3 ખૂટા લેવાના થઈ છે. તો માની લ્યો કે આપણી પાસે સ્કેલ પ્રોપર માપ નથી પણ હું અંદાજે લઈશ, બરોબર. તો આ 9.3, બરોબર. જ્યાં તમે
બી નામ આપી દીધું. હવે આ કિરણ bx થઈ ગયું છે, તો અહીં જો મેં એવું નામ લખ્યું કિરણ bx પર c બિંદુ એવું લ્યો કે અહીંયાથી 1 સેન્ટીમીટર થાય bc પર, તો અહીંથી આપણે 1 સેન્ટીમીટર bc ઈ પણ સ્કેલિંગ પદ્ધતિ લેવો, કાંઈ આપણે દોરવો પડવો નથી, સ્કેલિંગ પદ્ધતિ તમે ટપકા કરો બરોબર. હવે આટલું થઈ ગયા પછી લઈ ગયો પરિઘ હાથ. હવે તમારે શું કરવાનું, રેખાખંડ જે AC જે છે એનો લંબ દ્વિભાજક દોરવો. લંબ દ્વિભાજક સાંભળો બરોબર. લંબ દ્વિભાજક એટલે શું હોય કે એ થી એને અડધાથી વધારે માપ લઈ લ્યો, એક ચાપ અહીંયા, એક ચાપ અહીંયા નીચેની સાઈડમાં બરોબર. પછી C ને કેન્દ્ર લઈ ગયો, એક ચાપ અહીંયા, એક ચાપ અહીંયા, પછી બંનેને જોડી દો. જ્યાં એનું સેન્ટર થાય, મારે સેન્ટર અહીંયા થયું છે તો અહીંયા આપણે શું નામ આપશું, બિંદુ P નામ આપી દઈએ. એ જ રીતના તમારે સેમ જ કરવાનું બરોબર. આનું સેન્ટર મારે અહીંયા થયું છે બરોબર. તો એટલે હું આ બધી વસ્તુ અહીંયા પૂછી નાખું છું બરોબર. એવી રીતના તમે લંબ દ્વિભાજક દોરી કાઢો ચાલો જલ્દી ફટાફટ બરોબર. દોરાઈ જાય પછી આપણે અહીંયા બિંદુ P નામ આપી દીધું. હવે શું કરવું, P ને કેન્દ્ર લ્યો, જે તમારું પરિઘની અણીની જે નોચ જે છે એને કેન્દ્ર લ્યો, ત્યાંથી એ લગીનું અંતર માપી લ્યો પરિઘની મદદથી. એટલે પેન્સિલ તમારી અહીંયા આવશે. જો તમે પરફેક્ટ માપ દોરેલું હોય છે તો પરફેક્ટ અર્ધ વર્તુળ થશે. શું દોરવાનું છે આપણે, એક અર્ધ વર્તુળ દોરવાનું, વર્તુળ નહીં, એક અર્ધ વર્તુળ દોરવાનું. આપણે અહીંયા થોડું સુધારો નાખી, એક અર્ધ વર્તુળ દોરો. તો હું અહીંયા પરિઘની મેં અણી રાખી, પેન્સિલ અહીંયા રાખેલી છે, પછી અહીંથી આ C લગીનું તમારે આવી રીતના અર્ધ વર્તુળ એક દોરવાનું છે. મારે પરફેક્ટ નથી થતું કેમ કે આપણી પાસે પરિઘના સાધન નથી અત્યારે હાલની તકમાં બરોબર. તો તમારે સરખી રીતના થઈ છે, થોડો ઊંચો પણ જઈ છે. અર્ધવર્તુળ દોરાઈ ગયા પછી શું કામ કરવાનું છે, B બિંદુએ રેખાખંડ AC નો એક લંબ દોરવાનો છે. એટલે કે આ જે રેખા એ એક લંબ દોરવાનો છે જે અર્ધવર્તુળને D માં છે. લંબ એટલે કે આમ ઊભું બરોબર, જે અર્ધવર્તુળને D માં છે, જેનું આપણે નામ દઈશું √9.3. હવે શું કરવાનું છે, આટલું થઈ ગયા પછી એક ચાપ આવશે મારવાની. હવે B ને કેન્દ્ર લઈ લ્યો, આ B ને કેન્દ્ર લીધું મેં જોઈ લ્યો, પછી BD જેટલું માપ લઈ લો, આ BD જેટલું માપ લઈ લો, એને અનુરૂપ તમારે એક અહીંયા ચાપ મારવાની. આ જો તમારે આવી રીતે જ કરવાનું, એને અનુરૂપ તમે ચાપ મારો બરોબર. જે કિરણ BX ને કેમાં છેદે છે, તો ભાઈ K માં છેદે છે. તેથી K માં છેદે તો આ બિંદુ K જે છે એ √9 તમને સંખ્યા રેખા ઉપર દર્શાવે છે. તો અહીંયા તમારું આ બહુ કામ મસ્તીનું કામ બસ કમ્પ્લીટ થઈ ગયું છે. આવી રીતના મુદ્દા નથી કાઢો બરોબર, નાની રીતના દોરવાનું સ્ટાર્ટ રાખવાનું છે. આઈ હોપ કે તમને બધાને સમજાઈ ગયું છે. તો આપણે નેક્સ્ટ સ્લાઇડની અંદર આપણે પેપરની અંદર પૂછાય એવો મોસ્ટ ટાઈમથી દાખલા આપણે શીખશું બરોબર. ચલો વિદ્યાર્થીઓ, આ છે આપણા આ સુધીનો લાસ્ટ આપેલ સંખ્યાનું છેદનું સમીકરણ. સૌપ્રથમ પહેલા તો તમારા દરેક પેપર માટે મોસ્ટ ટાઈમથી બરોબર, ચાહે 25 માર્કનું તમારું મંથલી ટેસ્ટ હોય, 6 માસિક હોય, 9 માસિક હોય કે વાર્ષિક હોય, બધે માટે આ દાખલા મોસ્ટ ટાઈમથી છે. હવે અહીંયા એક કંઈ કીધું છે છેદનું સમીકરણ, એટલે કે છેદમાં જે સંખ્યા જે છે, જે અસમય સંખ્યા છે, એને આપણે એની સંખ્યા વડે ગુણવાનું, એટલે કે મીન્સ કે એને અસમય સંખ્યા વડે ગુણીને એને સમય સંખ્યામાં ફેરવવાની છે. એ રીતને કહેવામાં આવે છે છેદનું સમીકરણ. તો આપણે પ્રથમ દાખલો શીખશું. જો પ્રથમ દાખલો જે આપણે શું કહે છે બરોબર, 1/7 હવે √7 જે છે અહીંયા ગુણાકારના અથવા સોરી અહીંયા ભાગાકારના સંબંધમાં છે. તો ગુણાકારના સંબંધમાં જાય એને ગુણાકારના સંબંધમાં લેવાનું થશે. અહીંયા √7 ગુણ્યા √7, અંશ અને છેદમાં બેયમાં √7 વડે ગુણી નાખવાના તમારે બરોબર. હવે ગુણાકારના નિયમ પ્રમાણે અંશનો ગુણાકાર છેદનો ગુણાકાર. તો આપણે અંશનો ગુણાકાર કર્યો તો √7 અને છેદનો ગુણાકાર કર્યો તો ખાલી 7 √7 √7
છે ક્લિયર દાખલો કમ્પ્લીટ થઈ ગયો હાઉ ઈઝી બરોબર હવે બીજા દાખલામાં ખાસ ધ્યાન દેજો જો હવે જો અહીંયા √7 માઈનસ √6 અહીંયા માઈનસ ના સંબંધ છે તો તમારો ઓલી બાજુ બે ઉપર નીચે અંશ અને છેદમાં પ્લસ માં લેવાનું થશે પ્લસ ના સંબંધ બરોબર તો ચાલો √7 √6 હવે શું કરવાનું અંશ નો ગુણાકાર છેદ નો તો આનો તમે ગુણાકાર કરો તો √7 √6 થઈ ગયા હવે આને જો ત્રીજો નિત્યસમ લાગી લો તો આનો વર્ગ કરી નાખો તો √7 નો વર્ગ માઈનસ પ્લસ માઈનસ √6 નો વર્ગ તો √7 +√6 તો √7 નો વર્ગ ખાલી 7 √6 નો વર્ગ ખાલી 6 તો બાદબાકી તો √7 +√6 એના છેદમાં 1 હવે છેદમાં 1 લખવાની જરૂર નથી તો તમારો જવાબ શું આવે √7 +√6 છે કે નહીં હાઉ ઈઝી કરી દીધો બરોબર ચાલો હવે આપણે ત્રીજો દાખલો કરશું હવે જો ત્રીજો દાખલો ત્રીજા દાખલામાં એવી રીતના જ કીધું છે હવે અહીંયા માઈનસ હતું તો આપણે પ્લસ માં લીધું અહીં નીચે પ્લસ માં જો છે કે નથી હવે પ્લસ માં હોય તો એને શેમાં લેવા પડે માઈનસ માં લેવાના છે એના વિરોધ અહીંયા પ્લસ માં હોય તો માઈનસ માં લેવાનું માઈનસ હોય તો પ્લસ માં લેવાનું પણ આવી સંખ્યા હોય ને ત્યારે આવી રીતના શોધવાનું થશે એક પર ખાસ ધ્યાન રાખો હવે અહીંયા પ્લસ માં છે તો અહીંયા માઈનસ માં લેવાનું -√5 -2 √5 સોરી માઈનસ +√5 -√2 +√5 -√2 હવે ગુણાકારના નિયમ પ્રમાણે અંશ-અંશનો ગુણાકાર કરવાનો અંશ-અંશનો ગુણાકાર છેદમાં નિત્યસમ લાગી છે દર વખતે છેદના સમીકરણમાં 3 નંબરનો નિત્યસમ લાગશે જે તમારે આવી રીતના જ લગાડવાનો રહેશે હવે √5 અને √2 અંશ-અંશનો ગુણાકાર કર્યો હવે છેદમાં નિત્યસમ લગાડો તો √5 નો વર્ગ અને √2 નો વર્ગ હવે એનું સાદું રૂપ આપી દઈએ તો √5 -√2 છેદમાં √5 નો વર્ગ ખાલી 5 અને અહીંયા 2 હવે એની બાદબાકી કરવાની છે તો √5 -√2 છેદમાં 3 તો તમને પેપરની અંદર MCQ માં કદાચ પૂછે તો તમને આ રીતના જવાબ લખી ન પણ આપી શકે અથવા તમને આમય દઈ શકે તો બે જવાબ તમારા એક જ થશે બરોબર એટલે કે બે જવાબ એક જ થશે એટલે એક વાતનું ખાસ ધ્યાન રાખો આવી રીતના તમે લખો છો આવી રીતના તમને પેપરની અંદર પ્રિન્ટિંગ કરીને પણ આપી શકશે તો આવી રીતના લખો થશે તો ચાલો લાસ્ટ રાખો હવે એકના છેદમાં √7 -2 એટલે કે સમય સંખ્યા તમને ખબર પડે કે આમાં સમય સંખ્યા પણ આપી છે તો એ માઈનસ છે ઉપર નીચે પ્લસ માં લેવાના થશે ચાલો તો અંશ-અંશનો ગુણાકાર છેદમાં નિત્યસમ લગાડવાનો થશે તો અહીંયા √7 + 2 થઈ ગયા નિત્યસમ નીચે લગાડો √7 નો વર્ગ -2 નો વર્ગ તો √7 + 2 √7 નો વર્ગ 7 પછી -2 નો વર્ગ 4 તો બાદબાકી કરો તો √7 + 2 છેદમાં 3 અથવા તમે એને આવી રીતના પણ તમે લખી શકો 1/3 √7 + 2 બે રીતના તમે લખી શકશો તમને બધી રીતના ખબર પડવી અને આ જે દાખલા છે તમારા પેપરની અંદર પૂછાશે બરોબર જો પૂછાઈ જાય અને જો આવા તમને બીજા કોઈ પણ ખાસ કરીને ઉદાહરણના દાખલા ગણવાનું ભૂલતા નહીં આવી રીતના શીખવાના છે બરોબર તો જાણો વિદ્યાર્થીઓ આઈ હોપ કે તમને બધાને સમજાઈ ગયું છે તો આપણી ચેનલ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં
કે જેથી તમને આપણા બધા લેટેસ્ટ વિડીયો તમને આપણી ચેનલ પર મળી રહે. ચાલો તો હવે આપણે વિડીયોને અહીં એન્ડ કરશું. જય હિન્દ, જય ભારત.